કરવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે હિંમતનગરના સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા સહિત સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર શોભનાબેન બારૈયાના પતિ મહેન્દ્રસિંહ બારૈયા અગાઉ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ તાજેતરમાં મહેન્દ્રસિંહ બારૈયા ભાજપનો કેસરીયો કર્યો હતો। જો કે આ પ્રસંગે ભાજપના લોકસભાની બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મીઠી મજાક પણ કરી, જેમાં તેઓએ જણાવ્યું કે કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો, પંક્તિ યાદ કરી અને આ કેસરીયો કાયમી રહેશેની પણ વાત કરી। ધૂળેટીનો આ ખૂબ સરસ આજે અનેરો રંગ અને ગુલાલનો ઉત્સવ છે, ત્યારે સૌ જ હિંમતનગર શહેરના અને આજુબાજુના વિસ્તારના તાલુકાના મિત્રો અહીંયા બધા જ ધૂળેટીનો આ ઉત્સવ કરવા ભેગા થયેલા છે। ત્યારે આપ જોઈ શકો છો કે દરેકે દરેક વ્યક્તિના અને દરેકે દરેક મિત્રના ચહેરા ઉપર કેટલો આજે આનંદ છે અને આ પરિવાર હર હંમેશા અમે કહેતા આવ્યા છે કે ભારત દેશની સમસ્ત જનતા એક મોદી પરિવાર જ છે અને અમે પણ વર્ષોથી મોદી પરિવારના જ રહેલા છીએ। આપ પણ મોદી પરિવારના છો અને જે પ્રમાણે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે 400 કરતાં વધારે સીટ ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની આવવાની છે અને ફરીથી આ જ પ્રકારનો ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ તમને મે મહિનાના અંત સુધીમાં જોવા મળશે। ભગવાન દ્વારકાધીશની જે અપ્રતિમ કૃપા જે આપણા દેશ ઉપર જે અત્યારે ચાલી રહી છે અને હું મારા અત્યાર સુધીના કેરિયરના અનુભવ પ્રમાણે એવું લાગે છે કે આ વખતનો સમય જ એવો છે કે જેને ઇતિહાસમાં મોદી યુગ તરીકે ઉલ્લેખ થશે અને મોદી સાહેબના પ્રચંડ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 400+ સીટથી ફરીથી દિલ્હીના શાસન ઉપર આવશે। અહીંથી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા 5 લાખ ઉપરની લીડથી અમે બધા મિત્રો એટલે ભાજપ પરિવાર એટલે મોદીની ગેરંટીવાળો પરિવાર કે જે ગેરંટી આપે એની ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટીવાળો આ પરિવાર છે। એટલે આ પરિવારનો આટલો બધો આખા દેશનો પરિવાર છે। મોદી પરિવાર એટલે ભારત દેશનો પરિવાર, એટલે ભારત દેશના પરિવારે જ્યારે આટલો બધો મોટો સંકલ્પ કર્યો હોય અને આવો સરસ મજાનો હોળી ધૂળેટીનું પવિત્ર પર્વ આવ્યો હિન્દુ સંસ્કૃતિનું અને એમાં આખા દેશમાં આપણા દેશમાં પણ જ્યારે આટલો બધો મંદિરોનો પણ એટલો બધો વિકાસ થયો અને હિન્દુ સંસ્કૃતિનો પણ આટલો વિકાસ થયો હોય અને એના આધાર ઉપર 100% આપણા દેશમાં એક અત્યાર સુધીના એમ કે ઇતિહાસ કદાચ રચાશે આવનાર દિવસોમાં, દુનિયામાં પણ ઇતિહાસ મોદી સાહેબ રચશે એમાં મને પૂરો શ્રદ્ધા છે। જે વિકાસ થઈ રહ્યો છે, જે રાજનીતિ થઈ રહી છે એ દરેકને ઉડીને આંખે વળગી એવી છે। આજે કેસરિયાના રંગે આખું ભારત રંગાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આવનારા સમયોમાં ભરપૂર કેસરીઓ રંગાશે અને ભરપૂર વિજય મેળવશે અને મોદી સાહેબના હાથ મજબૂત થશે એવો મને વિજયનો વિશ્વાસ છે। પાટણના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે ચાલી આવે છે અનોખી પરંપરા સંકળાયેલી છે પ્રથમ પુત્રની માતા સાથે। આ ગામમાં જે માતાને પહેલા ખોળે